टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટની વધુ એક હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। યુનિકેર હોસ્પિટલની બેદરકારીએ દર્દીનો જીવ લઈ લીધો। બાયપાસ સર્જરીમાં 12 કલાકથી વધુનો સમય લગાડ્યો। ઓપરેશનમાં 12 કલાક લાગતા દર્દીનો જીવ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તબીબોની બેદરકારીએ જીવ ગયાનો પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। દર્દી રાજેશ ગુસાઈને 3 નળી બ્લોક હતી। અગાઉ પણ સર્જરીને લઈને વિવાદમાં યુનિકેર હોસ્પિટલ આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર આ ઘટના બનતા આ હોસ્પિટલ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હૃદયની નળી માટે થઈને ટ્રીટમેન્ટ માટે થઈને દાખલ થયેલ અને ડોક્ટરે આવતીકાલે એનું ઓપરેશન કરવાનું હતું। અમને તો બાયપાસનું જ કીધેલું હતું, ભાઈ સ્ટેન્ડ મૂકવા માટેનું, પણ એમને બાયપાસ કરેલું છે અને બાયપાસમાં સમય એકદમ વધારે લેવામાં આવ્યો છે, એટલે ડાઉટફુલ છે આ કેસ અને અમારો કેસ ફેલ થઈ। હોસ્પિટલની બેદરકારી એટલા માટે થઈ છે કે અમને કોઈ સાચું કીધું જ નહીં, કેટલી વાર છે, શું તકલીફ છે, શું નહીં। કે બ્લડ ચડાવવા માટે થઈને સવારે ઓપરેશન હતું તો એનું બ્લડ ચડાવવા માટે થઈ અને રાત્રે અમારા પાસે એના જે કાંઈ પેમેન્ટ હોય એ લેવામાં આવેલ, તો એ પેમેન્ટ રાત્રે આપી દીધેલું। પછી સવારે સાંજે 7 વાગે ઓપરેશન ચાલતું હતું ત્યારે અમારી પાસેથી ફરી પાછા 4,900 રૂપિયા લેવામાં આવ્યા। જે બ્લડ ચડાવ્યું કે ન ચડાવ્યું એ પણ અમને ખ્યાલ નથી। સર્જરી ગઈકાલે બાયપાસ સર્જરી કરી, કારણ કે એમને હૃદયની 3 નળીઓમાં ઘણા બધા બ્લોક હતા। અઠવાડિયા પહેલા મોટો હાર્ટ એટેક આવેલો હતો, હૃદયની નળીઓ ઘણી ખરાબ હતી અને બાયપાસ સર્જરીની જરૂર હતી। જરૂરી તમામ સંમતિ, વિડીયો કન્સેન્ટ વગેરે લઈ અને ઓપરેશન કર્યા બાદ એમને આજે સવારે મૃત્યુ થયું છે। મૃત્યુ થયું એનું કારણ એ હતું કે એમના હૃદયને જે સપોર્ટ આપવો જોઈએ એ નહોતા આપી શકતા હૃદયનો સપોર્ટ। એના માટે જરૂરી બધી આપણે કાળજી લીધી। ઓપરેશન ઘણું લાંબુ ચાલ્યું, કારણ કે ઓપરેશનમાં પણ એમને ધબકારાની અનિયમિતતા ઘણી થતી હતી। જે ઓપરેશન સામાન્ય રીતે 3-4 કલાક થાય એ ઓપરેશન આપે લગભગ 7-8 કલાક ચાલ્યું। અને આ અંગે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા ઋષિ જોડાયા છે ફોન લાઈન ઉપર। ઋષિ, જે રીતે પહેલા પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે અને અત્યારે આ જે ઘટના બની છે, પરિવાર શું કહી રહ્યો છે? આ સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં આક્રોશ છે। તેઓ કહી રહ્યા છે કે ડોક્ટર ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ પણ અમે નહીં સ્વીકારીએ। આ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને દર્દીનું આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે ડોક્ટર જિગીશ દોશીએ મીડિયાને જાણકારી આપી છે અને તેમને સ્પષ્ટ કહ્યું છે કે અમારી કોઈ પણ બેદરકારી નથી, અમે ફોરેન્સિક પીએમ કરાવવા પણ તૈયાર છીએ। અમે ઓપરેશન કરવાના હતા તેના પહેલેથી તમામ બાબતો દર્દીના સગાને અમે જણાવી હતી। હાર્ટ બંધ થઈ ગયું છે, તેના કારણે જ તેનું મૃત્યુ થયું છે। ડોક્ટરની કોઈ જ પ્રકારની બેદરકારી એમાં છે નહીં। હાલ તો આ આક્ષેપ પ્રતિ આક્ષેપ અત્યારે સામે છે, ત્યારે ફોરેન્સિક પીએમ અથવા તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર મૃત્યુનું સાચું કારણ શું છે। જી બિલકુલ ઋષિ, આભાર વિગતો બદલ।